Quality Mark Awards 2025 for Agriculture Socialist category goes to Paresh Goswami. આજે વરસાદ કેવો આવશે? આ સવાલ તમને કોઈ પૂછે તો સૌથી પહેલા કોનું નામ યાદ આવે? એકદમ બરોબર વિચાર્યું, તે એક જ નામ છે પરેશ ગોસ્વામી. હવે તમને સવાલ થતો હશે કે ભાઈ પરેશભાઈનો બોલિવૂડ સિતારા અને હસ્તીઓ સાથે ફોટો ક્યારનો અને શેનો છે? તો મારા વાલા, થોડું ખમ્મા કરો, એ કહેવા તો આવ્યા છીએ અમે. અમારા પરેશ ગોસ્વામીને મળી છે વધુ એક સિદ્ધિ. એક એવી સિદ્ધિ જેને એક વિડીયો કે પછી શબ્દોથી આંકી શકાય નહીં, પણ તેમને મળેલી સિદ્ધિ તમારી સાથે શેર કર્યા વગર તો કેમ રહેવાય? પરેશભાઈને મળ્યો છે ક્વોલિટી માર્ક એવોર્ડ. પરેશભાઈને મળેલો એવોર્ડ માત્ર પરેશભાઈ અને તેમની ટીમ નહીં, પણ ગુજરાતના લાખો ખેડૂતો અને કરોડો ગુજરાતીઓ માટે ગર્વની વાત છે. હવે તમને માંડીને વાત કરીએ. પરેશ ગોસ્વામીની સચોટ આગાહી અને ખેડૂતને આપતા માર્ગદર્શનથી કોણ અજાણ છે? કદાચ કોઈ નહીં. પરેશભાઈની આ મહેનત અને ખેડૂતોને મદદ કરવાની ચાહતની વધુ એક વખત નોંધ લેવાય છે. તારીખ હતી 26/8/2025 અને વાર હતો મંગળવાર. અમદાવાદ શહેરમાં આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં હજારોની હાજરીમાં નામ ગુંજ્યું પરેશ ગોસ્વામી. નામ ગુંજતાની સાથે જ પરેશ ગોસ્વામીની સ્ટેજ પર એન્ટ્રી થઈ, જ્યાં તેમને એવોર્ડ એનાયત કરવા માટે રાહ જોઈ રહ્યા હતા દેશ અને ગુજરાતના જાણીતા અને માણીતા ચહેરાઓ. પરેશભાઈને એવોર્ડ એનાયત કર્યો બોલિવૂડના ફેમસ એક્ટર અને 3 ઇડિયટ ફેમ શર્મન જોશી. આટલું જ નહીં, પણ તેમની સાથે સ્ટેજ શેર કરી રહ્યા હતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મયુર વાકાણી એટલે કે સુંદરવીરા અને ભાઈ ફેમ અરવિંદ વેગડા. તો ગુજરાતના ફિલ્મી જગતના સિતારાઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય હસ્તીઓ તો ખરી જ. આ એવોર્ડ કંઈ નાની સૂની વાત નથી વાલા, પરંતુ પરેશભાઈની સાદગી અને દિલગીરી તો જુઓ. તેમણે પોતાને મળેલા એવોર્ડનો સંપૂર્ણ શ્રેય પોતાની ટીમ અને ખેડૂત મિત્રોને આપ્યો. વાહ પરેશભાઈ વાહ. આ એવોર્ડ છે, આ એવોર્ડનું નામ છે ક્વોલિટી માર્ક એવોર્ડ. આ એવોર્ડ જે મળ્યો છે એની સંપૂર્ણ વાત કરવાની છે, પણ સૌ પ્રથમ દરેક ખેડૂત ભાઈઓને આ એવોર્ડ મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખેડૂત ભાઈઓને અભિનંદન એટલા માટે કે ખેડૂતોના પ્રેમ અને ખેડૂતોના આશીર્વાદને કારણે જ આ એવોર્ડ મળ્યો છે, અને આ એવોર્ડ છે એ અમારા ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત છે. ખરેખર એના આશીર્વાદથી જ આ એવોર્ડ મળ્યો છે, એટલે આ મારું સન્માન નહીં, પણ ગુજરાતના ખેડૂતોનું સન્માન થયું છે. અને આ એવોર્ડના હકદાર, સાચા હકદાર હોય તો એ છે ગુજરાતના ખેડૂતો. જો તમને એવું જરા પણ લાગતું હોય કે આવું સન્માન મેળવવું સાવ સહેલું છે, તો જરા પોતાના વિચારો પર બ્રેક મારો અને પરેશભાઈની કહાની પર એક નજર કરશો તો અંદાજ આવી જ જશે કે આ મુકામ સુધી પહોંચવા માટે પરેશભાઈ કેટલી મહેનત કરી છે. સરળ ભાષામાં મિત્રો કહું ને તો પરેશ ગોસ્વામી જ્ઞાનનો ભંડાર છે મિત્રો. હવામાનની વાત હોય, વરસાદની વાત હોય, કે પછી વાત હોય ખેડૂતોની મૂંઝવણની, કે પછી ખેડૂતોના ખાતર બિયારણને લગતા સવાલ હોય, ખેતી સાથે જોડાયેલા તમામ ખેડૂત મિત્રો અને હજારો ગુજરાતીઓની મૂંઝવણનું વન સ્ટોપ સોલ્યુશન બની ગયા છે પરેશભાઈ. હવામાનની સચોટ આગાહી કરનાર પરેશ ગોસ્વામી ગરીબ પરિવારમાંથી આવે છે. પરેશ ગોસ્વામીનું જીવન શરૂઆતથી જ સંઘર્ષભર્યું રહ્યું. પરેશ ગોસ્વામીએ બાળપણના 10 વર્ષ જૂનાગઢના પાતળા ગીર ગામમાં વિતાવ્યા. ત્યારબાદનો સમય પરેશભાઈએ ખોરસા ગીરમાં વિતાવ્યા. પરેશ ગોસ્વામી 4 ભાઈઓ અને બહેનોમાં સૌથી નાના અને લાડકા છે. પરેશ ગોસ્વામીને બાળપણથી ખેતીમાં રસ હતો. બાળપણથી તેઓ પિતા સાથે ખેતીમાં કામે જતા હતા. તેમના પિતાએ પણ આજીવન ખેતી કરી છે. શરૂઆતમાં પરેશભાઈએ એગ્રીકલ્ચર ફિલ્ડમાં માર્કેટિંગની નોકરી કરી. સાથે સાથે 8-10 વર્ષ કૃષિ અને હવામાન વિષયક વિવિધ સંશોધનો કર્યા. નોકરી છોડ્યા બાદ પરેશ ગોસ્વામીએ પોતાનો ધંધો પણ શરૂ કર્યો હતો, પરંતુ ધંધામાં નિષ્ફળતા મળતા ફરીથી તેઓ નોકરીમાં જોડાઈ ગયા.
ઘણો સમય નોકરી કર્યા બાદ વર્ષ 2018માં તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર વિડીયો બનાવવાની શરૂઆત કરી, જે બાદ ટૂંકા ગાળામાં સચોટ હવામાનની આગાહી કરીને પરેશ ગોસ્વામી લાખો ખેડૂતોના ચાહક બની ગયા. આજે પરેશ ગોસ્વામીનું નામ પ્રતિષ્ઠિત હવામાન નિષ્ણાંતની સાથોસાથ એક સમાજ સેવક તરીકે પણ પ્રસિદ્ધ છે. પરેશ ગોસ્વામી માત્ર એક હવામાન નિષ્ણાંત જ નહીં, પણ એક સમાજ સેવક અને સમાજ સુધારક પણ કહી શકો. હકીકત કહું ને મિત્રો, તો આવા વ્યક્તિની આપણી રાજનીતિમાં ખૂબ જરૂર છે. ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ આજે પોતાની મહેનત અને ધગશથી એક એવા મુકામ પર પહોંચ્યો છે જ્યાં પહોંચવું કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ મુશ્કેલ છે. અને મિત્રો, પરેશભાઈને મળેલો ક્વોલિટી માર્ક એવોર્ડ તો પરેશભાઈની યશકલગીમાં ઉમેરાયેલું વધુ એક પીછું છે. બાકી પરેશભાઈએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ શબ્દો કે આંકમાં વર્ણવી શકાય જ નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.